વેલકમ યુ ઓલ ગાઈઝ. મારું નામ પ્રિન્સ છે અને આજે આપણે એવી એક ખતરનાક અને અંડરરેટેડ આદત વિશે વાત કરવાના છીએ કે જેની સાથે દરરોજ હજારો લોકો જીવે છે. એનું નામ છે ઓવર થિંકિંગ, એટલે કે વધારે પડતો વિચાર કરવો. હવે તમે જો આની પહેલા મારો થિંકિંગ ઉપરનો વિડીયો નથી જોયો તો તમે ચોક્કસથી જોઈ લેજો. હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, કારણ કે તમને વિડીયો જોશો તો ખબર પડશે કે કઈ રીતે તમારે વધારે સારું વિચારવું. પણ સારું વિચારવાની સાથે સાથે ઓવર થિંકિંગનો પણ પ્રોબ્લેમ આવે છે. એટલા માટે જ હું આ વિડીયો લઈને તમારી પાસે આવ્યો છું. તો સૌથી પહેલા તમને એક વાત કહી દઉં કે આ કોઈ કોમેડી નથી કે કોઈ સ્ટોરી નથી કે જે તમને એન્ટરટેન કરે. નહીં, નો ડાઉટ એ બધી વસ્તુ પણ જરૂરી છે, પણ તમે અમુક પ્રોબ્લેમ જિંદગીને ફેસ કરતા હોય ત્યારે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ ઓવર થિંકિંગની, એટલે તમને બોરિંગ લાગે તો ભલે લાગે, પણ મારે જે તમને કહેવાનું છે હું ચોક્કસથી તમને કહીશ. કોઈ મોટિવેશનની કે કોઈ હવામાજીની વાતો નથી. ટુ ધ પોઈન્ટ, સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ તમને રિયલ લાઈફમાં કેમ હેલ્પફુલ થશે એની આપણે વાત કરીશું. મેં ટ્રાય કરી લીધું છે અને તમે પણ ટ્રાય કરજો, તમને ચોક્કસથી હેલ્પ થશે. તો સૌથી પહેલી વાત કે ઓવર થિંકિંગ છે શું? કારણ કે મોટા ભાગના લોકોને એને સ્માર્ટનેસ સાથે જોડીને કન્ફ્યુઝ થાય છે. એટલે કે વધારે પડતો વિચાર કરે, વધારે પડતો એનાલિસિસ કરે, એના લીધે અમુક લોકો પોતાની જાતને સ્માર્ટ માનતા હોય. હવે વિચારવું જે છે, થિંકિંગ કરવું એ સામાન્ય વસ્તુ છે. વિચારવું એ મગજ માટે હેલ્ધી પણ છે. તમે કોઈ નિર્ણય લેતા પહેલા વિચારો છો, તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા પહેલા વિચારો છો, એ વિચાર ચોક્કસથી જરૂરી છે. જ્યારે તમારું મન જરૂરિયાત કરતા આગળ વધે ત્યારે એને ઓવર થિંકિંગ કહેવાય છે. તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી રહ્યા, પણ ઉલટાના તમે એમાં હેરાન થાવ છો. એકની એક વાતને ગોળ ગોળ ફેરવીને કોઈ કન્ક્લુઝન ઉપર આવ્યા વગર વિચાર્યા કરવી, આને કહેવાય ઓવર થિંકિંગ. હવે આ વસ્તુના મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલું છે રૂમિનેશન, એટલે કે ભૂતકાળનું ચિંતન. ભૂતકાળને વારંવાર યાદ કરવો, જેમ કે મેં એવું કેમ કીધું, જો મેં બીજું કંઈક કર્યું હોત તો લોકો મને કેવી રીતે જોતા હશે. આ બધું ભૂતકાળને જોઈને થતું ઓવર થિંકિંગ છે. બીજી વસ્તુ છે ચિંતા, ભવિષ્યને લઈને થતી ચિંતા. જો આ ખોટું પડશે તો, હું કંઈક ફેલ થઈશ તો, જો કંઈક ખરાબ થશે તો. આ બધી વસ્તુ છે ભવિષ્યને લગતું ઓવર થિંકિંગ. હવે બંને વાતમાં તમને એમ જ લાગશે કે તમે ઘણું બધું વિચારી રહ્યા છો, પણ જો તમે રિઝલ્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે તે વસ્તુ તમને એક પણ સ્ટેપ આગળ નથી લઈ જતી. ઇનફેક્ટ તમે નોટિસ કરજો, જ્યારે તમને કોઈ કહે ને કે સરપ્રાઈઝ છે અને એક દિવસ પછી એ સરપ્રાઈઝ તમને મળે, એની કરતા તમને જાણ વગર જે સરપ્રાઈઝ મળે ને એમાં ઘણો બધો તફાવત હોય છે. એક દિવસના ગેપમાં તમારું મગજ હજારો વિચાર કરી ચૂક્યું છે અને એ સરપ્રાઈઝની તમે મજા બિલકુલ નહીં માણી શકો. તો સર્વે તો એમ કહે છે કે 25 થી 35 વર્ષની ઉંમરના 73% લોકો પોતાને ક્રોનિક ઓવરથિંકર્સ, એટલે કે લાંબો ટાઈમથી જે આ પ્રોબ્લેમ હોય, ઓવરથિંકિંગ કરવાની બીમારી હોય, એવા માને છે. મોટા ભાગે સ્ત્રીઓ અને સક્સેસફુલ માણસો હોય એની અંદર આ પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો ઓવરથિંકિંગ ખાલી શું છે કે કેવી રીતે કામ કરે છે એ ખાલી જાણવું પૂરતું નથી. આપણે શું કામ કરીએ છીએ એ અત્યંત જાણવું જરૂરી છે. કારણ કે જો તમે સમજી જશો કે તમે શા માટે ઓવરથિંકિંગ કરો છો, તો તમે તમારી જાતને બ્લેમ કરવાનું બંધ કરી દેશો. અને કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન માટેનું પહેલું સ્ટેપ છે પ્રોબ્લેમને ઊંડાણપૂર્વક જાણવું. લોકો વધુ પડતું વિચારે છે એના મુખ્ય 5 કારણો છે. પહેલું કારણ છે આપણા મગજનું વાયરિંગ થયેલું છે આપણને જીવતા રાખવા માટે. મીન્સ કે આપણે સર્વાઈવ કરવા માટે જ આપણા મગજનું વાયરિંગ થયેલું છે. અને તમને જીવંત રાખવા માટે એ ઓલવેઝ જોખમોને, એટલે કે જેટલા બી ડેન્જર હોય એને સ્કેન કરતું હોય છે. એ દરેક વખતે તમને પૂછશે કે શું આ સેફ છે, આપણા માટે બરાબર છે કે નહીં, કઈ ખોટું તો નહીં થાય ને. આનું મેઇન કારણ છે રિવોલ્યુશન. આપણે તો હજી ખાલી સભ્ય સમાજમાં આવ્યા એને 5 થી 10 હજાર વર્ષો થયા છે, પણ જે લાખો વર્ષોની આપણા પૂર્વજોની માનસિકતા હતી એ એટલી ઝડપથી જતી નથી. પહેલાના સમયમાં જ્યારે માણસો જંગલમાં રહેતા ત્યારે દરેક ક્ષણે પ્રાણીઓનો ખતરો રહેતો. કોઈ પણ જંગલી જાનવરનો એ લોકોને ખતરો હંમેશા રહેતો. એટલે આ ઓવર થિંકિંગ ત્યારથી ચાલ્યું આવે છે. અને મગજ એ જુદું નથી પાડી શકતું કે તમને કોઈ સિંહથી ખતરો છે કે કોઈ શોર્ટ નોટિસ પર તમને કોઈ મળવા બોલાવ્યા છે. હવે આ બંને કેસમાં મગજ તો તમને બચાવવા માટે જે કામ કરવાનું હોય એ ચાલુ જ કરી દે છે. હવે એક વાત સમજો, આ કઈ રીતે કામ કરે કે જે લાંબા સમયથી ચાલી આવે છે આપણી ઓવર થિંકિંગની પ્રક્રિયા, એને મગજ એ વસ્તુને ડિફરન્શિએટ નથી કરી શકતું કે આ મને ડર છે એ શેનો છે. એના માટે કોઈ પણ અનએક્સપેક્ટેડ વસ્તુ થાય છે કે જે કોઈ તમને શોર્ટ નોટિસ ઉપર મળવા બોલાવે, અથવા તો કોઈ જંગલી જાનવરનો તમને ભય હોય, તો મગજ એ ડિફરન્શિએટ નથી કરી શકતું કે આ ભય કયા પ્રકારનો છે. બીજું કારણ છે પરફેક્શનિઝમ અને ફેલ થવાનો ડર. ઘણા બધા ઓવરથિંકર્સ હોય એ પોતાને મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ માનતા હોય છે. તો એ ઘણા બધા લોકો એ પોતાના સ્ટાન્ડર્ડ જેટલા ઊંચા સેટ કરી દે છે કે લગભગ ઇમ્પોસિબલ હોય એને મેળવવામાં. એ લોકો ખોટો ડિસિઝન લેવાથી એટલા બધા ડરી જાય છે કે તેઓ વિચારતા રહે છે અને એનાલિસિસ કરતા રહે છે, એવી આશામાં કે જો તેઓ પૂરો વિચાર કરશે તો એ લોકોને પરફેક્ટ જવાબ મળી જશે. પરંતુ પરફેક્શન જેવું કઈ હોતું નથી.
તમે એને જેટલું વધારે શોધશો, જેટલું વધુ તમે એની અંદર ટ્રાય કરશો એને પરફેક્ટ બનાવવાની, એટલા જ તમે વધારે અટવાયેલા રહેશો. હવે બીજા કોઈ વ્યક્તિઓનું ઉદાહરણ લેવાની જરૂર જ નથી. હું ખુદ 2-3 વર્ષથી વિચારતો હતો કે મને જે કંઈ પણ આવડે છે એ બધી વસ્તુ હું કોઈ વિડીયો ફોર્મમાં કે કોઈ રિટન ફોર્મમાં આ વસ્તુ પબ્લિશ કરું અથવા તો બ્રોડકાસ્ટ કરું, પણ મને પરફેક્શનનું એટલું બધું વળગણ હતું કે કોઈ કામ હું ચાલુ જ ના કરી શકું. પણ જ્યારથી મેં નક્કી કર્યું કે જેટલું આવડે છે, જેવું આવડે છે એવું મારે કરવાનું છે, તો 3 થી 4 મહિનામાં હું અત્યારે મારી ફિલ્ડમાં મારા પર્સપેક્ટિવથી ઘણું બધું કામ કરી ચૂક્યો છું. ત્રીજું કારણ છે અનસર્ટેનિટી માટે ઓછી સહનશક્તિ. અનસર્ટેનિટી એટલે કે અનિશ્ચિતતા. જે લોકો ઓવરથિંકિંગ કરતા હોય ને એ લોકોને ચોક્કસપણે જાણવું હોય છે કે સ્ટેપ બાય સ્ટેપ આગળ શું થવાનું છે. એને એક વસ્તુની ડિટેલ પહેલેથી ખબર હોવી જોઈએ, તો જ એ લોકો આગળ વધે. હવે ફરવા જઈએ તો બધું જ બુક કરાવવાનું. માણસો ટેક્સી સુદ્ધા ઘરેથી બુક કરાવીને ફરવા જવા માટે નીકળે છે, અને જો કોઈ બુકિંગ ના થાય તો આપણે એનો સ્ટ્રેસ લઈને ફરતા હોઈએ છીએ. પરંતુ જીવન કોઈ ગેરંટી આપતું નથી. માટે જે વસ્તુની શ્યોરિટી ના મળે એના વિશે મન વધુ વિચાર કરવા લાગે છે અને બધું કંટ્રોલમાં હોય એવી ટ્રાય નોનસ્ટોપ કરી રાખે. ચોથું કારણ છે ટ્રોમા અને ભૂતકાળના અનુભવો. આ ખૂબ જ અગત્યનું અને ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે વ્યક્તિઓમાં જોવા મળતું આ કારણ છે. નાનપણમાં કે પછી નજીકના ભવિષ્યમાં અમુક એવી ઘટનાઓ બની હોય છે આપણી સાથે જેનો ખૂબ પીડાદાયક અનુભવ આપણા મગજમાં સ્ટોર થયેલો હોય છે. માટે એ ઘટનાને રિલેટેડ કોઈ સંકેતો તમારી સાથે બનવા લાગે ત્યારે આપણું મગજ ઓટોમેટિક જૂની વાતો સાથે એને જોડી દે છે. કોઈને પ્રેમમાં ચીટિંગ થઈ હોય, કોઈને ધંધામાં નુકસાન થયું હોય, કોઈને કોઈ એવી જગ્યાથી ડર લાગતો હોય, આ બધી વાતો મગજની અંદર એટલી જબરદસ્ત ઘર કરી ગઈ હોય છે કે આવું કઈ પણ વસ્તુ થવાની શરૂઆત થાય ને એટલે તમને એમ જ લાગે કે પહેલા થયું હતું ને એવું ના થવું જોઈએ, એટલે તમે ઓવરથિંક કરો છો. આ કોઈ નબળાઈ નથી, પણ એક જૂનો જખમ છે જે ક્યારેય રૂજાણો જ નથી. અને 5મું કારણ છે કમ્પેરિઝન અને સોશિયલ પ્રેશર. ડિજિટલ મીડિયાએ આને 10 ગણું ખરાબ કરી દીધું છે. આપણે સતત અન્ય લોકોના જીવન, અન્ય લોકોની સિદ્ધિ, અન્ય લોકોના નિર્ણયો જોઈ રહીએ અને પછી આપણા પોતાના નિર્ણય ઉપર આપણે શંકા કરીએ છીએ. શું મારે તે નોકરી લેવી જોઈતી હતી? શું મારો સંબંધ બરાબર છે? શું હું જીવનમાં પાછળ છું? લોકો મારા વિશે શું વિચારતા હશે? તમે જેટલી વધુ કમ્પેરિઝન કરશો એટલી વધુ શંકા કરશો, અને શંકામાંથી આ વિચાર આ લૂપમાં નોન સ્ટોપ ફેરવાઈ જશે. હવે આ બધી તો વાત થઈ કે આપણે શું કામ ઓવરથિંકિંગ કરીએ છીએ, પણ હવે આપણે જોઈશું કે આનાથી કેમ બચી શકાય. પણ એની પહેલા આ વસ્તુ આપણને કેટલું નુકસાન કરે છે એ તમને જણાવું, જેનાથી તમને આઈડિયા આવશે કે તમારો પ્રોબ્લેમ જે છે એ શેના કારણે. અને હું તમને ઓનેસ્ટલી કહું ને તો આ એકદમ માઇનોર લાગતી એવી વસ્તુથી સિરિયસ પ્રોબ્લેમ પણ થઈ શકે છે. પહેલું છે ઓવરથિંકિંગ તમારી મેન્ટલ હેલ્થને ખતમ કરી દેશે. ક્રોનિક ઓવરથિંકિંગ સીધી રીતે ચિંતા અને હતાશા સાથે જોડાયેલું છે. જ્યારે તમે વારંવાર વસ્તુ કરો છો ત્યારે ખાલી તમને એન્ઝાયટી ફીલ નથી થતી, પણ તમે ખરેખર એન્ઝિયસ થઈ જાવ છો. બીજી વસ્તુ છે રિલેશનશિપ. એ તમારા સંબંધોને મારી નાખશે. ઓવરથિંકર્સ મોટા ભાગે લોકોને સમજી નથી શકતા, બીજા માટે ખરાબમાં ખરાબ વસ્તુ ધારી લે છે અને કોઈ પણ કન્વર્ઝેશન એ આર્ગ્યુમેન્ટમાં ફેરવાઈ જાય છે. ત્રીજી વસ્તુ છે ઓવરથિંકિંગ તમને ઓપોર્ચ્યુનિટીઝ દેખાતી બંધ કરાવી દેશે. કારણ કે દરેક ઓપોર્ચ્યુનિટી માટે એક સમય હોય છે. જ્યારે તમે વધુ પડતું વિચારો છો ત્યારે તમે સમય ગુમાવી દો છો, અને જો તમે આ તક ગુમાવી દીધી તો ઓવરથિંકિંગ તમને નિષ્ફળતાથી બચાવતું નથી, પણ તમને એક અલગ જ પ્રકારની નિષ્ફળતાની ખાતરી આપે છે. ચોથી વસ્તુ છે ઓવરથિંકિંગ તમારું પ્રેઝન્ટ એકદમ ખરાબ કરી દેશે. જો તમારું મન હંમેશા બીજે ક્યાંક હોય, ગઈકાલના અફસોસમાં અથવા તો આવતીકાલની ચિંતાઓમાં, તો તમે તમારા જીવનમાં સંપૂર્ણપણે હાજર રહી શકતા નથી. કરિયર તો ચૂકી જ જશો, સાથે બાળકો કે ફેમિલી સાથેનો સમય પણ તમે ચોક્કસથી ગુમાવી દેશો. ઓલરાઈટ, હવે એ ટોપિક ઉપર આપણે વાત કરવા જઈશું જે ખરેખર આ વિડીયોનો કોર ભાગ છે, અને એ છે સોલ્યુશન. તમે ઓનલાઈન સર્ચ કરશો તો ઘણા મળશે જેના નામ અલગ અલગ હોઈ શકે, પણ હું મારા અનુભવેલા 7 ટૂલ્સ વિશે વાત કરીશ જે મેં ખરેખર મારા જીવનમાં એપ્લાય કરેલા છે અને મેં એમાંથી ઘણા બધા ફાયદા લીધેલા છે. અને હું તમને કોઈ ઇન્સ્ટા ઉપર આવતા જે કોટ હોય કે પછી કોઈ ફેક પોઝિટિવિટી નથી કહેવાનો, પણ એકદમ પ્રેક્ટિકલ, સાયન્ટિફિકલી પ્રૂવન અને રિયલ વર્લ્ડમાં મેં અપનાવી જોયેલા એ જ ટૂલ્સ તમને હું આપવાનો છું. ટૂલ નંબર 1, સૌથી બેઝિક, કે તમે એક્સેપ્ટ કરો કે તમે ઓવરથિંકર છો. જ્યાં સુધી તમે પોતાની જાતને હવામાં રાખશો ત્યાં સુધી કોઈ સોલ્યુશન કામમાં આવવાનું નથી. અને ડોક્ટર પણ નિદાન પહેલા કરે છે અને ટ્રીટમેન્ટ પછી કરે છે. માટે સ્વીકારો કે આપણે સોલ્યુશનની જરૂર છે. ટૂલ નંબર 2, લાઈફને બિઝી બનાવો અને એમાં એક વરી વિન્ડો મૂકો. એટલે ચિંતા માટેનો એક સમય, ચોક્કસ સમય ફિક્સ કરો. જેમ કે દિવસમાં કોઈ એક ટાઈમ ફિક્સ કરો કે ત્યારે જ તમારે જો કંઈ પણ તમારે વિચારવું હોય એ વિચારવાનું. ધારો કે તમને આખા દિવસમાં કોઈ પણ વિચાર આવે છે કે જેના ઉપર તમને એમ લાગે છે કે આપણે ઓવરથિંક કરી રહ્યા છીએ, ત્યારે તમારે તમારા મગજને કહેવાનું છે કે અત્યારે નહીં, આપણે સાંજે 9
થી 9:30 ની અંદર આ વસ્તુ વિશે વિચારજો. કોઈ પણ વિચાર આવે, કોઈ પણ એવી વસ્તુ તમને લાગે કે જે મેટર કરે છે તમારા માટે અને તમને એમ લાગે છે કે હું ડિસિઝન બરાબર નહીં લઈ શકું, તો એવી વિન્ડોની અંદર એ વિચારને મૂકો કે આપણે આ સમય દરમિયાન આ વસ્તુ ઉપર વિચાર કરશું. આ વાત તમને એકદમ સિમ્પલ લાગે, પણ પેન સ્ટેટ યુનિવર્સિટીનો એક સર્વે છે કે જેમાં લોકો વરી વિન્ડોનો ઉપયોગ કરે છે અને એ લોકો 2 વીકની અંદર એન્ઝાયટીમાં, એને જે ગુંગળામણ થતું હોય, એન્ઝાયટી જાતી હોય, એની અંદર 35% જેટલો ઘટાડો અનુભવ કરે છે. આ સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુ છે. ટૂલ નંબર 3 છે સાક્ષી ભાવ. હું આ સાક્ષી ભાવ કહું છું, પણ સાયકોલોજીની ભાષામાં એને થોટ લેબલિંગનો કન્સેપ્ટ કહેવાય છે, જે CBT એટલે કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી હોય એનો જ એક ભાગ છે. જેમને સાયકોલોજીની થોડી ઘણી સમજણ હશે એ લોકો આ વસ્તુને સમજી ગયા હશે. સિમ્પલ ભાષામાં તમને સમજાવવું તો તમારે તમારા વિચારો અને તમારી વચ્ચે સાક્ષી બનીને ઊભા રહેવાનું છે. કેવી રીતે? તમને એમ વિચાર આવે કે એ મને છોડીને જતી રહેશે અથવા તો જતો રહેશે, આવું વિચારવાને બદલે તમે ઓબ્ઝર્વ કરો કે તમને એવા વિચારો આવે છે કે જેમાં તમારા પાર્ટનર તમને છોડીને જઈ શકે એવી શક્યતા છે. જો હવે આ કામ કઈ રીતે કરશે? જ્યારે તમે ઓબ્ઝર્વ કરો ને ત્યારે તમે એનાથી ડિટેચ થઈને પરિસ્થિતિને જોઈ શકો છો. એટલે તમે જાણશો કે તમારા વિચારો એ તમે નથી, તમે વિચારોને કંટ્રોલ કરવાની ઓથોરિટીમાં આવશો. અને આ જે બંને વચ્ચેની જગ્યા છે ત્યાં જ ખરી આઝાદી છે. તમારા વિચારો અને તમારી જાત, આ બે વચ્ચેની જે સ્પેસ છે એ જેટલું તમે વધારે રાખશો એટલું તમે ઓવર થિંકિંગ ઓછું કરશો. ટૂલ નંબર 4 છે ઇન્ફોર્મેશનનું ઇનપુટ ઓછું કરો. દુનિયાની બધી જ વસ્તુ આપણે નથી સમજી શકવાના. આપણી પ્રાયોરિટી સેટ કરીને જે જરૂર હોય એટલી જ માહિતી ભેગી કરો. વધારે પડતી ન્યૂઝ, વધારે માત્રામાં અભિપ્રાયો, પોડકાસ્ટ, સોશિયલ મીડિયા, તમે મગજને જેટલું વધારે ઇનપુટ આપો છો એટલું જ તેને વધારે વિચારવું પડે છે. કામ વગરની વસ્તુ ડિટોક્સ કરો. ટૂલ નંબર 5 છે એક્સરસાઇઝ. વાયરલ રોગો માટે જે કામ એન્ટીબાયોટિક કરે છે એ જ કામ એક્સરસાઇઝ ઓવરથિંકિંગ માટે કરે છે. એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના 2013ના સર્વેમાં જોવા મળ્યું છે કે એક્સરસાઇઝ મગજમાં નવા ચેતાકોષો બનાવે છે, એટલે કે સેલ બનાવે છે, જે ખાસ કરીને ચિંતાના સિગ્નલને એટલે કે સ્ટ્રેસના સિગ્નલને દબાવી દે છે. એના માટે તમારે જીમ જવાની જરૂર નથી. દરરોજ 15-20 મિનિટ કે 30 મિનિટ વોકિંગ કરો ને એટલું બી ઇનફ છે. ટૂલ નંબર 6 છે જર્નલિંગ, એટલે કે લખો. જે કંઈ પણ વિચાર આવે એ લખો, પણ સાચી રીતે. મોટા ભાગના લોકો એવું માને છે કે જર્નલિંગ એટલે પોતાની ફિલિંગ વિશે લખ્યા કરવું, પણ એવું નથી. ઉલટાના વધારે વિચારો તમે કરશો તેનાથી ઓવર થિંકિંગ ખરેખર વધારે ખરાબ થઈ શકે છે. તેના બદલે સ્ટ્રક્ચર્ડ જર્નલિંગનો ઉપયોગ કરો. દરરોજ રાત્રે ફક્ત 3 પ્રશ્નોનો જવાબ આપો. પહેલો સવાલ છે કે અત્યારે એવી કઈ બાબત છે જેના હું સૌ વધારે પડતું વિચાર કરું છું. બીજો સવાલ છે કે સૌથી ખરાબ ખરેખર શું થઈ શકે અને હું એ વસ્તુમાંથી બચી શકું એમ છું કે નહીં. મીન્સ કે વર્સ્ટ કેસ સિનારીઓ તમારે ધારવાનો છે. ત્રીજો સવાલ છે એવી એક કઈ વસ્તુ છે કે જે હું આવતીકાલે કરી શકું અને એ વસ્તુ મને પ્રોગ્રેસ કરવામાં મારી હેલ્પ કરે. આટલી વસ્તુ તમારા મગજને આડેધડ વિચારવાથી એક સિસ્ટમિક અપ્રોચ તરફ લઈ જશે. લાસ્ટ ટૂલ છે ટૂલ નંબર 7. આ ટૂલ એવું છે જે ઘણા લોકોને એમ થશે કે જરૂરી નથી, પણ જો તમે બધું જ કરી છૂટો અને છતાંય તમને રાહત ન થાય તો થેરાપિસ્ટ અથવા તો મેન્ટર સાથે વાત કરો. થેરાપી લેવી એ કોઈ શરમની વાત નથી. ક્વોલિફાઈડ વ્યક્તિ સાથે વાતચીત કરો. જો તમારી પ્રોબ્લેમ કોઈ જૂના ટ્રોમા કે ચિંતા સાથે હોય તો એકલા લડવાની ટ્રાય ના કરતા. તમે ડિપ્રેશનમાં પણ જઈ શકો છો અને એના કરતાં બેટર છે કોઈ કોચ સાથે વાત કરો. રેગ્યુલર સેશન કરો જે ખરેખર તમારા ઓવરથિંકિંગમાં હેલ્પ કરશે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેડિટેશન. જો થાય અને જો તમે કરી શકો તો ચોક્કસથી કરો, પણ આ વસ્તુ રેર કેસમાં બને છે કે કોઈ ઓવરથિંકિંગ કરતું હોય એ મેડિટેશન કરી શકે. એટલે આ વસ્તુને હું સૌથી છેલ્લે મૂકું છું. ઓકે, તો મેં તમને આ જે ટૂલ્સ શેર કર્યા 7 એ તમને ચોક્કસથી હેલ્પ કરશે, પણ હું તમને આનાથી વધારે ડીપ કંઈક કહેવા માંગુ છું. ઓવરથિંકિંગ ખરેખર પ્રોબ્લેમ છે વિશ્વાસનો. તમારા ભવિષ્યમાં જે કોઈ પરિસ્થિતિ આવવાની છે એ તમે હેન્ડલ નહીં કરી શકો એવો તમને તમારી ખુદની ઉપર પણ ભરોસો નથી. તમને વિશ્વાસ નથી કે જીવનમાં બધું સારું થઈ જશે. તમને એવો વિશ્વાસ નથી કે તમે ખુદ જે કંઈ પણ આવે એ ફેસ કરવા માટે ઇનફ છો. અને વધારે પડતો વિચાર કરો ને એટલે એનાથી તમને શું થાય કે આપણે બધું સેફલી કરી લેશું. પણ ખરેખર વિચારવા કરતા તમે એક સ્ટેપ આગળ વધો, એનાથી તમારા જીવનમાં કંઈક બદલાવ આવશે. કોઈ પણ જાતની ગેરંટી વગર જ્યારે તમે એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો ને ત્યારે જ તમે આ ઓવર થિંકિંગની સાયકલમાંથી બહાર આવી શકો એમ છો. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે લાઈફ ઇઝ ઓલ અબાઉટ અનસર્ટેનિટી. એટલે આપણે વિચારવાનું બંધ કરી દેવાનું નથી, પણ જીવવાનું શરૂ કરવાનું છે. ઓકે, નાઉ લેટ મી ફિનિશ ધીસ. તમે જાતે કરી શકો એવા બધા ટૂલ્સ મેં તમને આપ્યા છે અને આ વસ્તુની ડેઈલી પ્રેક્ટિસ કરશો તો જ તમને એનું રિઝલ્ટ મળશે. અને છતાં તમને એમ લાગે છે કે હું પર્સનલી તમને કંઈક હેલ્પ કરી શકું એમ છું તો તમે મારો
કોન્ટેક્ટ કરજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ગમે ત્યાંથી મારો નંબર DM અથવા તો કોઈ પણ રીતે મારો કોન્ટેક્ટ કરજો. હું તમને પોસિબલ હશે એવું સોલ્યુશન આપીશ. થેન્ક યુ. તો આ વિડીયોમાંથી તમારા જીવનમાં કંઈ ઉપયોગી થાય એવું ફ્રૂટફુલ તમને કોઈ કોન્ટેક્ટ મળ્યો હોય તો ચોક્કસથી આ વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો તમારા અનુભવો શું છે અને તમને કઈ રીતે આ વસ્તુએ હેલ્પ કરી, અને તમારા ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.